અમદાવાદથી અમેરિકા જવા એક દંપતીએ સહારો લીધો હતો બનાવટી પાસપોર્ટનો અને પોલીસે ગુનો દાખલ કરી પતિને પકડી પાડ્યો હતો। રાજ્યમાં વિદેશ જવાની ઘેલછામાં લોકો અનેક શોર્ટકટ અપનાવતા હોય છે। તેવામાં અમદાવાદના એક દંપતીએ 1998ના હૈદરાબાદના એડ્રેસ પરથી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી અમેરિકા જવાની તૈયારીઓ કરી, પરંતુ પોલીસે તેના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું છે। પકડી પડાયેલ આરોપી રાજેશ સાબુવાલાએ તેની પત્ની સલીમા સાબુવાલાએ ખોટા નામ ધારણ કરીને હૈદરાબાદના રાજેશ અગ્રવાલ અને રાધિકા અગ્રવાલ નામે બોગસ પાસપોર્ટ તૈયાર કર્યા હતા, જે પાસપોર્ટના આધારે અમેરિકન વિઝા માટે એપ્લાય કરાયું હતું। જો કે વિઝા કેન્સલ થતાં દંપતી અસલી પાસપોર્ટ બનાવી ફરીવાર અમેરિકા જવાનો પ્રયત્ન કરતા ભાંડો ફૂટી ગયો છે અને ક્રાઇમ બ્રાન્ચે રાજેશ સાબુવાલાને પકડી પાડ્યો છે। જે આરોપી છે એ લોકોએ વર્ષ 1998માં હૈદરાબાદ ખાતેથી બનાવટી દસ્તાવેજો આધારે પાસપોર્ટ કઢાવેલો હતો અને આ ગુનાની જે ફરિયાદ છે એ આધારે આ કામના આરોપી જે રાજેશ કમાલુદ્દીનભાઈ સાબુવાલા છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ ચાલુમાં છે।